બનાસકાંઠા છોટાઉદેપુર બાદ હવે મહેસાણામાં પણ ખનીજ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી છે। સરકારી કર્મચારીઓની રેકી અને જાસૂસીની ફરિયાદ થઈ છે। જી હા, નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી, ખાણ ખનીજ અધિકારીની પણ જાસૂસી પકડાઈ છે। ખનીજ માફિયા અધિકારીઓની જાસૂસી કરતા પકડાઈ આવ્યા છે। ખનીજ ચોરી કરતા ડમ્પર અને જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે। મોબાઈલમાં 2 વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, જેમાંથી જાસૂસીની વિગતો પણ મળી આવી છે। અધિકારીઓ ક્યારે અને ક્યાં નીકળે છે તેની રેકી કરવામાં આવતી અને તમામ માહિતી વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવતી। અધિકારીઓના ફોટા, ગાડીઓના ફોટા, ગાડી નંબર, લોકેશન પણ ગ્રુપમાંથી મળી આવ્યા છે। અમે થોડા ટાઈમ પહેલાં કડીમાં એક રાત્રે રેડ કરી હતી। રાત્રે દરમિયાન ત્યાંથી એક જેસીબી અને એક ડમ્પર લઈ આવ્યા હતા। તો એના જે માલિક છે એ ઓફિસે છોડાવવા માટે આવેલા, જેની દંડકીય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે। તો અમારા અધિકારીશ્રીના ધ્યાનમાં જતાં એમના મોબાઈલ ચેક કરેલા અને મોબાઈલની અંદરથી અલગ અલગ એવા ગ્રુપ મળી આવેલા જે ઇલીગલ એક્ટિવિટીઝ કરે છે। ઇલીગલ એટલે કે જ્યાં અમારી ગાડી જતી હોય એના લોકેશન્સ, ફોટોગ્રાફ્સ, ગાડી કઈ બાજુ જઈ રહી છે, ગાડીમાં કેટલા માણસો છે, હવે ગાડી કઈ તરફ જશે, એનું ડાયવર્ઝન, બધી જ વિગતો જે છે એ ગ્રુપમાં બધી શેર થતી હતી। અને અમારા ધ્યાનમાં આવતા અમે તાલુકા જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન મહેસાણા છે ત્યાં આગળ ફરિયાદ દાખલ કરી છે। જે મોબાઈલ એમણે ચેક કરતા મોબાઈલની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ જોવા મળેલ છે। આ વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ સરકારી અધિકારીઓ, ખાણ ખનીજના અધિકારી, આરટીઓના અધિકારી, અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, આ અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ લોકોના લોકેશન ક્યાં છે વગેરે માહિતીઓ આ ગ્રુપની અંદર પૂરી પાડવામાં આવતી હતી। અને એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદે ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય, અધિકારી ક્યાં છે, તેનું લોકેશન ક્યાં છે, એ બધાને જાણ થાય। આ પોલીસે ગુનો દાખલ કરી અત્યારે 2 આરોપીની ધરપકડ કરી છે। આ ગ્રુપના અન્ય સભ્યો કોણ છે, એ લોકો આ ગ્રુપમાં કેટલા એક્ટિવ હતા, આ ગ્રુપ બનાવવા પાછળના બીજા ઉદ્દેશ